અમદાવાદના ચાંદખેડા જેવા પોશ અને વ્યસ્ત વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। એશિયન ગ્લોબલ સ્કૂલની બસને જ્યારે ટ્રાફિક પોલીસે ચેકિંગ માટે ઊભી રાખી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર ચિંતાજનક છે। એક તરફ બસ એટલી ખખડધજ અને જૂની હતી કે તેને જોતા જ સુરક્ષા સામે સવાલો ઊભા થાય અને બીજી તરફ આ બસ પાસે પ્રદૂષણ નિયંત્રણનું અનિવાર્ય એવું પીયુસી પ્રમાણપત્ર પણ નહોતું। ટ્રાફિક પોલીસે કાયદાના નિયમ પ્રમાણે દંડ તો વસૂલ્યો, પરંતુ સૌથી મોટો અને હૃદયદ્રાવક સવાલ એ છે કે જ્યારે પોલીસ બસને રોકી ત્યારે તેમાં બેઠેલા માસૂમ વિદ્યાર્થીઓ ભારે ગભરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા। ત્યારે સ્કૂલ પ્રશાસન સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। જો બસની હાલત આટલી ખરાબ અને બિસ્માર હતી તો સ્કૂલ મેનેજમેન્ટે નાના માસૂમ બાળકોને લાવવા લઈ જવા માટે આવી બસ કેમ ફાળવી? આરટીઓના ફિટનેસ નિયમો અને પીયુસી જેવા પ્રાથમિક દસ્તાવેજો વગર સ્કૂલ બસ રસ્તા પર દોડી રહી છે, ત્યાં સુધી સ્કૂલના સત્તાધીશો કેમ આંખ આડા કાન કરીને બેઠા હતા? પોલીસ કાર્યવાહી દરમિયાન જે માસૂમ બાળકો ડરી ગયા, ગભરાઈ ગયા, તેમના મન પર થયેલા આઘાતની જવાબદારી કોણ લેશે? સ્કૂલ ફીના નામે મોટી રકમ વસૂલતી શાળાઓ બાળકોની સુરક્ષા બાબતે આટલી બેદરકાર કેમ હોઈ શકે? શિક્ષણ સંસ્થાઓ માત્ર તગડી ફી વસૂલવા માટે જ છે કે બાળકોની સુરક્ષાની પણ તેમની કોઈ જવાબદારી બને છે? આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા આવા કિસ્સાઓમાં માત્ર દંડ વસૂલીને સંતોષ માનીને અને તેને બદલે સ્કૂલ મેનેજમેન્ટ સામે કડક કાયદાકીય પગલાં કેમ નથી લેવાતા? આ સવાલો ચોક્કસથી ઉઠી રહ્યા છે। હું પ્રવીણ ચૌહાણ એશિયન ગ્લોબલમાં હું ડ્રાઈવર તરીકે ફરજ નિભાવું છું। મારી ગાડી ખરાબ હોવાથી આજે મારા શેઠને કંઈક આ ગાડી મોકલી છે, મને કંઈ ખબર નથી। ગાડી ખરાબ હોવાથી શેઠને આ ગાડી મોકલી છે। શું નામ છે શેઠનું? શેઠનું નામ બ્રિજેશભાઈ। કઈ સ્કૂલમાંથી? એશિયન ગ્લોબલ। ક્યાં આવી? ચાંદખેડા। ચાંદખેડા।